फाइनली दोस्तों આવી ગયા છે નર્મદા નહેર પર જોઈ શકો છો। હવે કાઢી લઈએ મમરા। એક પેકેટ લીધા છે હાલ તો। સામે દેખાઈ રહ્યું છે પાવાગઢ। બહુ ખૂબસૂરત નજારો છે અને દિલ્હી બોમ્બે હાઈવે જાય છે। અદ્ભુત, એકદમ અદ્ભુત અદ્ભુત નજારો છે। પાવાગઢનો રમણીય દ્રશ્ય। નમામિ દેવી નર્મદે। જોઈ શકો છો। સારું હે થોડું ના એ ભાઈ કે પેલા ખોરા નહીં આવડે કરાવડાવું એમને। ખોરા નીકળ્યા એ આપણે ના પાડેલી કે આ બ્રાન્ડ નહીં લેવી, વિજયના મમરા આલો, પણ પેલા ભાઈ કે ખોરા નહીં નીકળે। એક્સપાયરી ડેટ તમે જોઈ શકો છો। હજુ તો 2027 સુધી ચાલશે અને આ ચાલે છે 2025। પણ માછલીઓ તો ના સમજશે એટલે માછલીઓ ખાઈ જશે। 2027 એક્સપાયર થશે આ જો। હા 2026 માં ખોરા થઈ ગયા। આ ખોરા હે કે ભાઈ આવી એની સ્મેલ જ આવે। એવું તેલ ફોડજો બેટા તેલ એવું લે નો સારું નોખો તો ને આઈ જા બેટા ઉપર આઈ જા હું ચાલુ લે તન લેવો મચ્છી આવશે બસ હવે ઉભા રહો। બધા મારી ખાઈ ગયા મચ્છી એવું લાગે છે। કોઈ મछली દેખાતી નહીં। ત્યાં મમરા નહીં ભાવતા મછલીઓ હે આવતેલી ને પેલા दोस्तों मच्छी तो एक भी देखाती नहीं। सारू मछली तो एक भी नहीं बेटा। हदी मेरे नीचे उतरी पड़ो सेफ्टी फर्स्ट। જોઈ લીધું તું કહું છું મછલી નોખો આવે આપણે તલાવમાં નોખી દેવાનું। દોસ્તો એક બી મચ્છી આવી ના ખાવા માટે। આ મમરા એવા છે કે શું રવા ના દેવાય પેલા તોડવાનું બતાવવા ખબર એને સ્મેલ માટે રવા દેજો। આજના આ પ્રથમ આપણા બ્લોગ ને અંત કરીએ। જય માતાજી, જય શ્રી રામ। સારું જય માતાજી કહી દે। જય માતાજી। પાવાગઢનું રમણીય દ્રશ્ય તમને બતાવી દઉં લાસ્ટમાં।